હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમને અનારકલી ડ્રેસ છે એનું કટિંગ કરીને બતાવીશ. અનારકલી ડ્રેસ દોસ્તો આજે એકદમ સિમ્પલ અને સરળ રીતે હું તમને અનારકલી ડ્રેસનું કટિંગ કઈ રીતે કરવું એ શીખવાડવાનું છું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ અનારકલી ડ્રેસનું કટિંગ. તો આપણે દોસ્તો અનારકલી ડ્રેસનું જે કટિંગ કરવાનું છે તેના માટે આપણે જે આ છે તો આપણે જોર્જેટ ફેબ્રિક લઈ લીધું છે. 3 મીટર આપણું જોર્જેટ ફેબ્રિક છે અને આપણે આની અંદર અસ્તર છે દોસ્તો, અસ્તર લીધું છે આપણે 2.5 મીટર. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણું જે જોર્જેટ છે એને સાઈડમાં રાખી દઈએ. અને આજનું જે દોસ્તો જે હું તમને કટિંગ શીખવાડવાનું છું એ એસ સાઇઝનું છે, એટલે કે 36ની શેષનું આપણે કટિંગ કરવાનું છે. તો આપણે દોસ્તો આ જે કાપડ છે તો આપણે પહેલાં તો આ કાપડને આ રીતે ડબલમાં લઈ લેવાનું છે અને ઉપરની સાઈડમાં આપણે પહેલાં સોલીનું કટિંગ કરવાનું છે. તો દોસ્તો આપણે ડબલ કપડું કરી લીધું છે અને હવે મિત્રો આપણે ઉપરની સાઈડમાં એક સીધી લાઈન પહેલાં દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરી લેવાની છે. અને હવે મિત્રો આપણે જે સોલીની લંબાઈ છે એ આપણે રાખવાની છે આમાં 14 ઇંચની. તો આપણે 15 ઇંચે નિશાન મારીશું. 1 ઇંચ એટલા માટે પ્લસ કર્યું દોસ્તો કે આપણે જે સિલાઈનું માર્જિન છે તો આપણે એટલા માટે પ્લસ કર્યું છે. તો હવે આપણે જ્યાં 15 ઇંચે નિશાન માર્યું છે ત્યાં આગળ આપણે એક સીધી લાઈન આ રીતે સીધી એક લાઈન દોરી લેવાની છે. અને હવે મિત્રો જે આનું શોલ્ડર છે તો આનું શોલ્ડર છે આપણું 14 ઇંચનું. તો આપણે 7 ઇંચે નિશાન મારીશું. અને નીચેની સાઈડમાં દોસ્તો જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 1/2 ઇંચ માઇનસ કરી અને આપણે હાર્મોલનું નિશાન જે શેષવાળો ભાગ છે તો હાર્મોલનું નિશાન મારીશું. તો જે આપણે હાર્મોલનું નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને હવે મિત્રો આપણે અહીંયા 7 ઇંચે મારેલું છે તો એ જ રીતે અહીંયા પણ આપણે એક 7 ઇંચે નિશાન મારી લઈશું. અને હવે આપણે જે 7 ઇંચનું નિશાન છે ત્યાંથી આપણે એક આવી રીતે સીધી લાઈન દોરી લઈશું. આપણે શેષ છે દોસ્તો આની અંદર 36 ઇંચની. તો 36નો ચોથો ભાગ એટલે કે દોસ્તો 9 ઇંચ. તો 9 ઇંચે આપણે નિશાન મારીશું અને પ્લસ દોસ્તો 1 ઇંચનું આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. કમર છે દોસ્તો આની 34 ઇંચ એટલે કે 34નો ચોથો ભાગ એટલે કે 8.5 ઇંચ. તો 8.5 ઇંચે નિશાન મારશું અને પ્લસ 1 ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો હવે આપણે દોસ્તો નિશાનમાં લાગી ગયા છે. તો હવે આપણે અહીંયા આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા ક્રોસની અંદર સીધી લાઈન દોરી લઈશું. અને હવે હાર્મોલ છે દોસ્તો તો અહીંયાથી આપણે ક્રોસમાં છે તો અહીંયા જે આપણો ખૂણો છે ત્યાંથી આપણે 1 ઇંચ. તો આ રીતે આપણે અહીંયા ક્રોસની અંદર 1 ઇંચે હાર્મોલનું નિશાન મારશું. અને હવે જે આપણે દોસ્તો હાર્મોલ છે તો એને આ રીતે રાઉન્ડમાં આપણે અહીંયા શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સોલીનું માપ લેવાઈ ગયું છે. તો ચાલો સોલીનું કટિંગ કરી લઈએ. તો જે આપણે નિશાન મારેલા છે તો ત્યાંથી દોસ્તો આપણે નિશાન ઉપર કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે સોલીનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સોલીનું કટિંગ છે એ તૈયાર થઈ ગયું છે. અને હવે મિત્રો આપણે જે અહીંયા ટક્સનું નિશાન મારવાનું છે તો હવે જે આપણે કમર છે તો જે આપણો તૈયાર આ નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી છે. તો કે આપણે દોસ્તો 8.5 છે. તો 8.5ના અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચે આ જે ડબલ ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચે નિશાન મારી લઈશું. અને અહીંયા આપણે જે ટક્સ છે તો ટક્સનું આપણે કટ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન લાગી ગયું છે. અને મિત્રો આની અંદર અત્યારે હું ગળું કટિંગ નથી કરતો કેમ કે આપણે જે જોર્જેટ કાપડ છે તેની અંદર પણ આપણે સોલીનું કટિંગ કરવાનું છે એટલે ગળું હું તમને પાછળથી બતાવીશ. તો હવે મિત્રો જે આપણે સોલી છે તો આપણે અસ્તરની અંદર કટિંગ કરી લીધું હતું. તો આપણે આ રીતે ડબલ કાપડ કરી જે આપણું જોર્જેટ કાપડ છે તો તે આ રીતે ડબલ કરી અને હવે જે આપણે સોલી કટિંગ કરેલી છે તો આપણે સોલીને આ રીતે આની ઉપર રાખી અને આપણે જે અસ્તર છે તો અસ્તરને આપણે આ રીતે ઉપર રાખી લેવાનું છે. અને હવે આપણે જ્યાં અસ્તર પ્રમાણે આનું કટિંગ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો ફટાફટ કટિંગ કરી લો. તો આ રીતે મિત્રો આપણે આને સોલી જે ઉપર રાખી દીધી છે તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે જે સોલી છે તો સોલીને આ રીતે આપણે ઉપર અસ્તરવાળો ભાગ જે આપણે પહેલાં કટિંગ કરેલો છે તો એની ઉપર રાખી અને આ રીતે આપણે સોલી જે છે જોર્જેટ કાપડનું તો આ રીતે આપણે એનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણી જે સોલી છે એનું કટિંગ આપણું થઈ ગયું છે. અને હવે આપણે આના ગળાનું કટિંગ કરી લઈએ. તો જે આપણે જોર્જેટવાળો ભાગ છે દોસ્તો એને આપણે સાઈડમાં લઈ લઈશું. અને હવે જે આપણે આ કટિંગ ગળાનું જે કટિંગ કરવાનું છે મિત્રો તો આપણે સોલીને આ રીતે ડબલ કરી લેવાની છે. ડબલ કરી અને આનું ગળું છે દોસ્તો 5 ઇંચ છે. તો આપણે અહીંયાથી ડબલમાં 2.5 ઇંચે નિશાન મારશું. એ જ રીતે દોસ્તો આપણે 2.5 ઇંચે અહીંયા પણ એક નિશાન મારી લઈશું. અને હવે દોસ્તો આ સાઈડથી આપણે જે ગળું છે એ આપણે 3.5 ઇંચે નિશાન મારવાનું છે.
હવે જે 3.5 ઇંચે નિશાન માર્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. અને હવે દોસ્તો અહીંયા જે છે તો અહીંયા આપણે 6 ઇંચ, તો અહીંયા આપણે વચ્ચેના ભાગમાં 6 ઇંચ, તો આપણે જે 6 ઇંચ છે તો ત્યાંથી આપણે આ રીતે દોસ્તો ક્રોસની અંદર આ રીતે ક્રોસમાં નિશાન મારી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે ગળાનું કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે આપણે ગળાનું કટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન માર્યા છે તો એ નિશાન પ્રમાણે આપણે ગળાનું કટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું જે ગળું છે તો આ રીતે આપણે ગળાનું કટિંગ કરી લીધું છે. અને હવે જે મિત્રો આપણી સોલી છે તો આ સોલીને આપણે વચ્ચેથી કટિંગ કરી લેવાની છે. અહીંયાથી દોસ્તો આપણે આ સોલી છે એનું આપણે કટિંગ કરી લઈશું. અને અહીંયા છે આપણે દોસ્તો જે પોટલી બટન આવે છે એ અહીંયા આપણે મૂકવાના છે, પણ એ જ્યારે હું સિલાઈનો વિડીયો બનાવીશ ત્યારે હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે મૂકવાના છે. તો હવે મિત્રો જે આપણે આગળનું ગળું કમ્પ્લીટ કપાઈ ગયું છે તો હવે આપણે એ જ રીતે દોસ્તો પાછળનું ગળું છે એ કટિંગ કરી લઈએ. તો પાછળનો ગળો કટિંગ કરવા માટે દોસ્તો આપણે ડબલ સોલી છે એ ડબલ કરી લીધી છે. અને હવે જે આપણે આગળના ગળાની અંદર આપણે જે અહીં ડબલની અંદરથી 2.5 ઇંચ રાખ્યું હતું તો અહીંયા આપણે 2.5 ઇંચ રાખી દઈશું. અને અહીંયાથી દોસ્તો આપણું જે ગળું છે થોડુંક વધારે ઉતારવાનું છે, તો 5.5 ઇંચે હું નિશાન મારીશ. તો હવે દોસ્તો આપણે 5.5 ઇંચે નિશાન છે તો અહીંયાથી એક પહેલાં સીધી લાઈન દોરી લઈશું. અને હવે દોસ્તો અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે ગળાનો શેપ આપી દેવાનો છે. તો આપણે ગળાનો શેપ આપી દીધો છે તો અહીંયાથી હું કટિંગ કરી લઉં. તો આ રીતે મિત્રો આપણે પાછળનું જે ગળું છે તો પાછળના ગળાની અંદર આપણે દોરી નાખવાની છે. તો આપણું ગળું થોડુંક વધારે ડીપ ઉતાર્યું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણું જે પાછળનું ગળું છે એ પણ આપણે રાઉન્ડમાં કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે આની અંદર ઘેરાનું જે કટિંગ કરવાનું છે તો આપણે આ ડબલમાં આ રીતે આપણો ઘેરો જે છે એ આપણે આની અંદર 2.25 મીટર કપડું લઈ લીધું છે. તો હવે જે આપણે 2.25 મીટર કપડું લીધું છે દોસ્તો તો એને આપણે આ રીતે ડબલ કરી લેવાનું છે. અને હવે આપણે જે ડબલ કર્યું છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસની અંદર આપણે જે છે તો ક્રોસની અંદર આપણે આ રીતે ક્રોસ કરી લેવાનું છે. આ બંને કિનારી છે એ રીતે આપણે ડબલમાં ક્રોસ કરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે ક્રોસ કરી લીધું છે. અને હવે દોસ્તો આપણે આની જે કમર છે તો આપણી કમર છે દોસ્તો 34 ઇંચની. તો 34નો દોસ્તો ચોથો ભાગ એટલે કે 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન મારી લઈશું. તો આ રીતે આપણું કાપડ જે છે તો અહીંયા આપણે આ રીતે નિશાન મારી લઈશું. અને જે આપણું નિશાન માર્યું છે ત્યાંથી આપણે દોસ્તો આ રીતે રાઉન્ડની અંદર આ રીતે નિશાન મારી લઈશું. તો આપણે દોસ્તો રાઉન્ડની અંદર નિશાન મારી લીધું છે. હું કાપડ આ રીતે ક્રોસ કરી લઉં એટલે જેથી કરીને દોસ્તો તમને વ્યવસ્થિત ખબર પડે. તો આ રીતે હું ક્રોસ કરી લીધું છે. તો જો મિત્રો આપણે આ રીતે ક્રોસ કરી લેવાનું છે. અને આની જે લંબાઈ છે દોસ્તો આપણે રાખવાની છે 45 ઇંચની. તો ઉપરની સાઈડમાં દોસ્તો આપણે 14 ઇંચ જે સોલી છે તો એ આપણે ઉપર આ રીતે મેજર ટેપ બહાર કાઢી લઈશું. અને આની આપણી જે લંબાઈ છે એ આપણે રાખવાની છે 45 ઇંચ. તો હવે આપણે ઉપર સોલીનો ભાગ કાઢી લીધો છે તો અહીંયા આપણે 45 અને પ્લસ આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિન આ રીતે નિશાન મારી લેવાનું છે. હવે દોસ્તો આપણે જે મેજર ટેપ છે તો આપણે આ જે રાઉન્ડનું નિશાન આપ્યું છે ત્યાંથી લઈ અને આપણે આ રીતે માપી લેવાનું છે કે તો આપણો 32 ઇંચ આવ્યું. તો આ રીતે દોસ્તો હવે આપણે મેજર ટેપને અહીંયા આ રીતે થોડી થોડી ફેરવતી જવાની છે. અને આ રીતે થોડી થોડી આગળ લઈ અને આપણે 32 ઇંચના નિશાન મારી લેવાના છે. તો આ રીતે મિત્રો આપણે 32 ઇંચે નિશાન મારી લઈશું. તો સરસ મજાનો દોસ્તો આજનો અનારકલી ડ્રેસ છે જે બનવાનો છે. આની અંદર અમરેલા ઘેરો છે દોસ્તો, રાઉન્ડની અંદર આપણો પૂરો ઘેરો રહેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન છે એ મારી લઈશું. તો આપણે 32 ઇંચે દોસ્તો કમ્પ્લીટ નિશાન લાગી ગયા છે. અને હવે જે આપણે નિશાન લાગ્યા છે તો આપણે આ રીતે ચોકની મદદથી લાઈન દોરી લઈશું જેથી કરીને આપણે કટિંગ કરવામાં ઇઝી રહે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ ઘેરાનું માપ લઈ લીધું છે. તો ચાલો મિત્રો ઘેરાનું કટિંગ કરી લઈએ. તો હવે સૌથી પહેલાં તો દોસ્તો જે આપણો કમરનો ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડની અંદર કટિંગ કરી લેવાનું છે. અને હવે આપણો જે ઘેરો છે તો અહીંયા નીચેથી પણ આપણે આ રીતે આનો ઘેરાનું કટિંગ કરી લેવાનું છે. આ રીતે મિત્રો આપણો જે ઘેરો છે એ સરસ મજાનો ઘેરો રાઉન્ડની અંદર કટિંગ થઈ જાય છે. તો આ રીતે આપણે દોસ્તો ઘેરાનું કમ્પ્લીટ કટિંગ કરી લેવાનું છે. તો જો મિત્રો આપણો આ જે ઘેરો છે એનું કટિંગ થઈ ગયું છે. હું તમને ખોલીને બતાવું કે આપણો આની અંદર કેટલો ઘેર રહેવાનો છે. તો જુઓ સરસ મજાનો એવો દોસ્તો આપણો જે ઘેરો છે એનું પણ આપણે કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આની અંદર આપણે સ્લીવનું કટિંગ બાકી છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સ્લીવના કટિંગ કરવા માટે દોસ્તો આપણે જે કાપડ છે આ રીતે ડબલ લઈ લીધું છે. અને હવે જે આપણું કપડું છે તો આને આ રીતે આપણે 4 વડું કરી લેવાનું છે. સૌથી પહેલાં તો મિત્રો આપણે ઉપરની સાઈડમાં એક લાઈન દોરી લઈશું જેથી કરીને આપણું કાપડ જે ક્રોસ હોય એ સીધું થઈ જાય. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને આજની જે સ્લીવ છે દોસ્તો એ આપણે સ્લીવની અંદર સૂડી પાડવાની છે. તો આની જે લંબાઈ છે એ આપણે રહેવાની છે 26 ઇંચ. તો દોસ્તો આપણે 27 ઇંચે આની સ્લીવનું કટિંગ કરવાનું છે. તો 27 ઇંચે નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે 27 ઇંચ નિશાન મારી લેવાનું છે. અને અહીંયાથી દોસ્તો આપણે જે હાર્મોલનું છે એક 3 ઇંચે નિશાન મારીશું. તો આપણે જે 3 ઇંચે નિશાન છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને એ જ રીતે દોસ્તો જે આપણી લંબાઈ છે તો લંબાઈનું પણ અહીંયા આપણે
એક સીધું લાઈન દોર લેવાની છે. તો હવે જો દોસ્તો આની બાયની પહોળાઈ છે તો મેં તમને જે આગળ વિડીયોમાં કીધું એમ જ તે જો તમને ખબર ન પડે તો આપણે સોલી છે એ લઈ લેવાની છે, સોલી લઈ લેવાની છે અને આપણું જે સિલાઈનું માર્જિન છે તો અહીંયા નિશાન મારી લઈશું અને એટલું આપણે નિશાન અહીંયા શોલ્ડરનું મારી લેવાનું. અહીંયાથી દોસ્તો આપણે જે આ ક્રોસની અંદર આ રીતે મેજર ટેપ રાખી અને મારી લેવાનું તો કે 7.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 7.5 ઇંચ નિશાન મારીશું. આપણો જે ચેસ્ટવાળો ભાગ છે તો ત્યાંથી આપણે 7.5 પ્લસ આપણે 1 ઇંચની અંદર સિલાઈનું માર્જિન એડ કર્યું હતું તો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન. અને આની જે મોળી છે દોસ્તો એ છે આપણે 11 ઇંચ. તો આપણે 5.5 નિશાન મારીશું કેમ કે ડબલ છે એટલે આપણે અડધા કરી લેવાના 5.5. અને અહીંયા છે દોસ્તો એ આપણે રાખી દેવાનું છે 7 ઇંચ. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ છે એ કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે આપણે અહીંયાથી સીધી લાઈન એક દોરી અને આપણે કમ્પ્લીટ એક સીધી લાઈન દોર લઈશું. તો આ રીતે દોસ્તો આપણે એક સીધી લાઈન દોર લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો જુઓ કે આપણે સ્લીવ જે છે એની લાઈન દોર લીધી છે. અને હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડમાં હાર્મોનનું નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે હાર્મોનનું નિશાન મારી લીધું છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન મારેલા છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે સ્લીવ પણ કટિંગ કરી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સ્લીવ છે એ પણ કટિંગ થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે આની સિલાઈ પણ કરીશું જે એનો વિડીયો હું ટૂંક જ સમયની અંદર અપલોડ કરી દઈશ. તો જો મિત્રો આપણે બધી વસ્તુ કમ્પ્લીટ આની અંદર કટિંગ થઈ ગઈ છે. આ આપણો ઘેરો થઈ ગયો છે, આ આપણી સોલે કટિંગ થઈ ગઈ, આ આપણી સ્લીવ કટિંગ થઈ ગઈ. તો મિત્રો આજનો આ વિડીયો તમે જોયો હશે, જોયા પછી તમને જે અનારકલી ડ્રેસનું કટિંગ કઈ રીતે કરવું એ આવડી ગયું છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.